જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સોયાબીનની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે। દિવાળીની રજા બાદ યાર્ડમાં ફરી જણસીની આવક શરૂ થઈ। 12 કલાકમાં સોયાબીનના 20,000 કટ્ટા 50,000 મણની આવક નોંધાઈ। સોયાબીનના 780 થી લઈને 935 સુધી મણનો ભાવ નોંધાયો। તલ, ધાણા, મગફળી, અડદ, તુવેરની પણ સારા પ્રમાણમાં આવક નોંધાઈ છે। તલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। તલનું 2500 કટ્ટાનું યાર્ડ ખાતે વેચાણ થયું। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો ગતરોજ તારીખ 3/11/2025ના સાંજે 8 વાગ્યાથી 4/11/2025ના સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 20,000 કટ્ટા એટલે કે 50,000 મણ સોયાબીનની આવક થઈ હતી। જેમાં સોયાબીનના 780 રૂપિયાથી લઈને 935 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। એવરેજ જોઈએ તો 825 થી 850 રૂપિયાના સામાન્ય ભાવ ખેડૂતોને મળ્યા હતા। સાથે સાથે તલ, ધાણા, મગફળી, અડદ, તુવેર વગેરે જેવા જણસીઓને ખૂબ સારી આવક થઈ હતી। તલમાં જોઈએ તો ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। તલના ઊંચા ભાવ જોઈએ તો આજના 2240 રૂપિયા અને આજે તલનું વેચાણ અને આવક પણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે। તલ અંદાજે જોઈએ તો 2500 કટ્ટા જેવું વેચાણ નોંધાયું છે।